હવે વાત કરીશું સમાચારની તો બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી ત્રીજી વખત બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી થઈ છે. તો નિયામક મંડળની 16 ડિરેક્ટરોની બેઠકમાં શંકર ચૌધરી પર પસંદગીની મહોર મારવામાં આવી. તો આ ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ રહી હતી. શંકર ચૌધરીએ 2015, 2020 અને હવે 2025માં ત્રીજી ટર્મ માટે ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી છે. તો ચૂંટણી પછી બનાસ ડેરીમાં તેમના સમર્થકો ઉમટ્યા અને શંકર ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કરી તેમને વધાવ્યા. તો બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ થયા છે. ચેરમેન પદે શંકર ચૌધરી ત્રીજી વાર બિનહરીફ થઈ ચૂક્યા છે. ચેરમેન પદની વરણી પહેલા 16 ડિરેક્ટરોની બેઠક યોજાઈ હતી. બનાસ ડેરીમાં શંકર ચૌધરીના સમર્થકો ઉમટ્યા છે. તો સમર્થકોએ ચેરમેન શંકર ચૌધરીને વધાવી લીધા છે. તો દ્રશ્યમાં જોઈ શકાય છે હું લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે. મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે. અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને સહકાર મંત્રાલય તરીકે માન્ય જીતુભાઈ વાઘાણી એ બંને પણ હવે સહકારના અનુભવી આગેવાનો છે. તમામ પ્રદેશના પ્રમુખશ્રી, પ્રદેશના અગ્રણીયશ્રીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું.